વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના દિવસો શરૂ થયા છે, તેમ છતાં પણ આ વર્ષની છેલ્લી વ્યાખ્યાનમાં આપનું હું સ્વાગત કરું છું. ગઈ વખતે આપણે ઓપરેશન્સ રિસર્ચના જે જુદા જુદા પ્રોસિજર્સ હતા એમાંના એક એવા એસાઇનમેન્ટ પ્રોબ્લેમ વિશે આપણે ડૉક્ટર એસ.બી. શ્રીવાસ્તવ કે જે સર પીપી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર પ્રોફેસર છે એમની પાસેથી માહિતી મેળવી. આજે પણ ઓપરેશન્સ રિસર્ચમાંના એક એવા નેટવર્ક એનાલિસિસ અને એમાંના PERT CPM વિશે આપને માહિતગાર કરવાના છીએ. એને વિશે થોડીક સમજ આપવાના છીએ અને એમના ઉપયોગો, એમની કાર્યપદ્ધતિ વિશે પણ આપણે ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ નેટવર્ક પૃથ્થકરણ પદ્ધતિ એટલે કે નેટવર્ક એનાલિસિસ જોઈએ તો તેમાં કેટલીક બાબતો ખૂબ સ્પષ્ટ રીતે ડિફાઇન થયેલી હોવી જોઈએ. જેમ કે પ્રોજેક્ટ અને તેના આનુષંગિક કાર્યોનું નેટવર્ક એ કોઈક મોડેલના સ્વરૂપમાં આપણે બતાવવું જોઈએ. નેટવર્કનું મૂલ્યાંકન ખર્ચ અથવા સમય અથવા બંનેની મર્યાદામાં રહીને કામ પૂરું થવાની ખાતરી થાય એ રીતે નેટવર્ક મૂલ્યાંકનનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અને કામના અમલીકરણના સંચાલન અથવા નિયંત્રણ માટે નેટવર્કનો પણ ઉપયોગ આપણે સારી રીતે કરવો જોઈએ. આમ નેટવર્ક એનાલિસિસ કામની સમય અથવા ખર્ચ અથવા બંનેની મર્યાદાને પહોંચી વળવાની સંભાવનાનો અંદાજ મેળવવામાં મદદરૂપ થાય છે. અને સાથે સાથે મેનેજરને ઉદ્યોગ તથા સરકારી તંત્રના આયોજનમાં નિર્ધારિત ધ્યેયને હાંસલ કરવા માટેનો પથ અથવા રસ્તો એ નક્કી કરી આપે છે. PERT CPM એ નેટવર્ક પૃથ્થકરણ પદ્ધતિના એક સ્વરૂપે આપણે આજે અહીંયા વિશેષથી એમને ભણીશું અથવા એમના વિશે માહિતી મેળવીશું. કોઈપણ પ્રોજેક્ટનો અભ્યાસ કરવા માંગતા હોઈએ ત્યારે આપણે આ પ્રોજેક્ટ પર આધારિત અનેક કાર્યો વિશેની માહિતી મેળવવી જોઈએ અને એમના વિશે જાણવું જોઈએ. પ્રોજેક્ટ પર આધારિત તમામ કાર્યો સંપૂર્ણપણે પૂરા થઈ જાય ત્યારે જ આપણે એમ કહી શકીશું કે આપણે હાથ પર લીધેલ પ્રોજેક્ટ એ પૂર્ણ થયો છે. દાખલા તરીકે એક શહેરને બીજા શહેરથી જોડવા માટે આપણે રસ્તો બનાવવાનો એક પ્રોજેક્ટ વિચારીએ કે નદી પર બાંધેલા બંધમાંથી મુખ્ય કેનાલ અને તેમાંથી શાખાઓ બનાવવા માટેના એક પ્રોજેક્ટ વિશેની ચર્ચા કરીએ તો આ બધા પ્રોજેક્ટ સાથે અનેક બાબતો આપણે સાંકળવી પડે અને એ સંકળાયેલી બાબતો વિશેના અભ્યાસ કર્યા પછી જ એ પ્રોજેક્ટ વિશે આપણે ખૂબ ઝીણવટભરી રીતે તપાસ કરીને એને પૂર્ણ જાહેર કરવો પડે અને એ પણ સમય તથા ખર્ચની જાહેર કરેલી મર્યાદાની અંદર. જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવી નવી શોધો વિકસતી ગઈ તેમ તેમ પ્રોજેક્ટ્સના સ્વરૂપ અને કદ જટિલ બનતા ગયા અને આ પરિસ્થિતિમાં પ્રોજેક્ટનું સમયપત્રક વધારે સક્ષમ બનાવવા બે આધુનિક પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી. એમાંની પ્રથમ પદ્ધતિ છે એ કટોકટી પથ પદ્ધતિ કે જેને અંગ્રેજીમાં ક્રિટિકલ પાથ મેથડ તરીકે ઓળખવામાં આવે છે અને બીજી છે પ્રોજેક્ટ મૂલ્યાંકન સમીક્ષા પદ્ધતિ જેને પ્રોજેક્ટ ઇવેલ્યુએશન રિવ્યૂ ટેકનિક તરીકે ઓળખીએ છીએ. અને આ બંને પદ્ધતિઓને ટૂંકમાં PERT CPM તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ બંને પદ્ધતિઓ સમય અનુલક્ષી છે એટલે કે સમયની મર્યાદામાં રહીને આપણે આ પ્રોજેક્ટ્સને પૂરા કરવા પડે છે અને આ બંને પદ્ધતિઓ એ સમય મર્યાદા, ખર્ચની મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ ખૂબ સરળતાથી અને ખૂબ ઝીણવટભરી રીતે અને ખૂબ સક્ષમ રીતે પૂર્ણ થાય એ માટેની સચોટ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. આ બંને પદ્ધતિઓ અત્યાર સુધી ઉદ્યોગોના સંચાલનમાં વપરાતી હતી, પરંતુ સમયની જરૂરિયાત પ્રમાણે ઉદ્યોગો સાથે સાથે સરકારી તંત્રમાં તેમજ શૈક્ષણિક ક્ષેત્રોમાં પણ અને બીજી અન્ય બાબતોમાં પણ એ ઉપયોગમાં લેવા માંડી છે અને એના વિશે આપણે વધુ માહિતી આજના વક્તા ડૉક્ટર એસ.બી. શ્રીવાસ્તવ સાહેબ પાસેથી આપણે મેળવશું. તો શ્રીવાસ્તવ સાહેબ, આજનું આ વ્યાખ્યાન આપણે PERT CPMથી શરૂ કરીએ. Thank you, Tanmay. Friends, let's start with project management. Project management is actually the problems. Let us see three problems, what exactly the project is. We will define the project by means of three problems. The first problem is
I am in charge of the construction of a retail development in the center of a large town. There are 26 retail units and a supermarket in a complex. My main responsibility are to coordinate the work of various contractors to ensure that the project is completed to specification within budget and on time. Second situation is project management 2. I am directing a team of research scientists. We are running trials on a new analgesic drug on behalf of pharmaceutical company. It is my responsibility to design the experiments and make sure that proper scientific and legal procedures are followed so that our results can be subjected to independent statistical analysis. And third is project management 3. The international aid agency which employ me is sending me to New Delhi to organize the introduction of multimedia resources at the Teachers Training College. My role is quite complex. I have to make sure that appropriate resources are purchased and in some cases developed within the college. I also have to encourage the acceptance of these resources by lecturers and students within the college. So friends, these are the 3 different projects. These projects are associated with. First problem is a shopping complex problem. The first project is based on a shopping complex, construction of a shopping complex. Second is based on new drug policy. If we want to introduce a drug in the market, then it is considered as a complete project. And third is a new method of teaching the student. So project is not defined by a type of outcome, it is the set up to achieve. It is not a type of outcome, it is a set up to achieve. Okay. So what are various examples? Let's see examples of the project. So personals, if we have personal project, say obtain a degree. Obtaining a degree is not a simple task, it's a complex complicated task, so it is considered as project. Obtain a job, planning a wedding, move, have a baby, Thanksgiving dinner, rebuild a car. So these are some of the examples for which we first plan properly all the things as a project, personal project. Similarly, other type of projects are company or non-profit projects. Say build a house or plan a Olympics, introduction to new product, install a new software, plan a military operation, or Sardar Sarovar Dam, produce a movie. These are certain examples of a company or non-profit projects. So different types of examples we have seen. From this, let's define what is a project. A project is a temporary endeavor involving a connected sequence of activities and a range of resources which is designed to achieve a specific and unique outcome and which operates within time, cost and quality constraint and which is often used to introduce change. મિત્રો, જે પ્રોજેક્ટ હોય છે એ જુદી જુદી એક્ટિવિટીઝ અને આપણા પાસે ઉપલબ્ધ રિસોર્સિસ સાથે સંકળાયેલું એક પ્લાનિંગ છે, જેને એ પ્લાનિંગ થકી આપણે જે મેળવવાનું હોય છે એક સમયબદ્ધ રહીને ટાઈમ ફ્રેમમાં અને જે કંઈ આપણા પાસે રિસોર્સિસ અવેલેબલ છે, બજેટરી એલોકેશન છે, એ બધાને સેટિસ્ફાય કરીને એક સમય મર્યાદામાં પૂરું કરવાનું કામ, એટલે એને પ્રોજેક્ટ તરીકે ઓળખીએ છીએ. આ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ પ્રોજેક્ટ્સ આર અ યુનિક વન ટાઈમ ઓપરેશનલ એક્ટિવિટી ઓર એફર્ટ. એક જ વાર કોઈ પણ આપણે એક્ટિવિટી કરીએ એને આપણે પ્રોજેક્ટ તરીકે ઓળખી શકાય. requires the completion of a large number of interrelated activities. કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એમાં ઘણી બધી જુદી જુદી પ્રકારની ઇન્ટરરિલેટેડ એક્ટિવિટીઝ સંકળાયેલી હોય છે અને એ બધી એકસાથે જ્યારે આપણે એને શેપ આપીએ કે કામગીરી કરીએ ત્યારે એને પ્રોજેક્ટ પૂર્ણ થયા એમ કહેવાય. Established to achieve a specific objective.
કોઈ પણ એક વિશેષ પ્રકારનો ઓબ્જેક્ટિવ મેળવવા માટે પણ પ્રોજેક્ટ બનાવતા હોઈએ છીએ. રિસોર્સિસ સચ એઝ ટાઈમ એન્ડ મની આર લિમિટેડ. જ્યાં આપણા પાસે ટાઈમ બજેટરી એલોકેશન ઓછું હોય, સમય ઓછું હોય, લિમિટેડ હોય, ત્યારે આપણે પ્રોજેક્ટ બનાવી શકીએ છીએ. ટિપિકલી હેઝ ઇટ્સ ઓન મેનેજમેન્ટ સ્ટ્રક્ચર, અને એ જે મેનેજમેન્ટ પ્રબંધનમાં એનો એક બહુ મહત્વપૂર્ણ સ્થાન છે. મેનેજિયલ પ્રોબ્લેમમાં દરેક કોઈ પણ પ્રકારના મેનેજર હોય તો એને ઘણા બધા પ્રોજેક્ટ્સની ડીલિંગ કરવાની આવતી હોય છે. નીડ્સ લીડરશિપ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક છે પ્રોજેક્ટની. ઇટ નીડ્સ લીડરશિપ. કોઈ પણ પ્રોજેક્ટને શેપ આપવું હોય તો લીડરશિપ લેવી જ પડે, અને લીડરશિપ લઈને જુદી જુદી જે એક્ટિવિટીઝ છે એને ઝીણવટપૂર્વક સ્ટડી કરીને પછી એને પ્રોજેક્ટના ભાગરૂપે સાંકળવું પડે, ઇન્ટર રિલેટેડ એક્ટિવિટી ફોર્મ કરીને નેટવર્ક બનાવવું પડે અને પ્રોજેક્ટ એનાલાઇઝ કરવું પડે. બીજા થોડા એક્ઝામ્પલ્સ પ્રોજેક્ટ્સના છે એ જોઈ લઈએ. કન્સ્ટ્રક્ટિંગ હાઉસીસ, ફેક્ટરીઝ, શોપિંગ મોલ્સ, એથ્લેટિક્સ સ્ટેડિયમ્સ, or developing military weapon system, aircraft, new ships, or launching satellite system, constructing oil pipelines, developing and implementing new computer system, planning concert, football games or basketball tournament, or introducing new product into market. આ બધા જે એક્ઝામ્પલ્સ છે મોટા મોટા કોમ્પ્લિકેટેડ પ્રોજેક્ટ્સના છે. દાખલા તરીકે ડેવલપિંગ એ મિલિટરી વેપન સિસ્ટમ કે ઓર એરક્રાફ્ટ હોય કે ન્યૂ શિપ હોય કે મિસાઇલ પ્રોગ્રામ હોય. મિસાઇલ પ્રોગ્રામ જેવી તેવી વસ્તુ નથી. એમાં તો ઘણા બધા રિસોર્સિસ ઇન્વોલ્વ હોય છે, ઘણા બધા હ્યુમન રિસોર્સ હોય, કોસ્ટ પણ ઇન્વોલ્વ હોય છે, અને કોસ્ટ જે બજેટરી એલોકેશન હોય એ બજેટરી એલોકેશનમાં ને સમય મર્યાદામાં રહીને જ પૂરું કરવાનું હોય છે. એ જ રીતે લોન્ચિંગ સેટેલાઇટ સિસ્ટમ, એ પણ માઇક્રો સેકન્ડ્સમાં કાળજી લેવી પડે છે, નહીં તો તરત જ એક્સિડન્ટ થવાની પૂરી શક્યતાઓ રહેતી હોય છે. તો જે કંઈ એક્ટિવિટીઝ ઇન્વોલ્વ હોય છે આવા બધા પ્રોજેક્ટમાં એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ હોય છે, ઇન્ટર રિલેટેડ એક્ટિવિટી હોય છે. તમામ ઇન્ટર રિલેટેડ એક્ટિવિટીને આપણે એકબીજા સાથે એ રીતે સાંકળવું પડે કે પ્રોજેક્ટ સક્સેસફુલી છેલ્લે કમ્પ્લીટ થાય, અને જ્યારે પ્રોજેક્ટ ઇન ટાઈમ આપણે પૂરું કરી શકીએ તો અને તો જ આપણને છેલ્લે સફળતા મળી શકે છે. અદરવાઇઝ પ્રોજેક્ટમાં ડિલે થવાની પૂરી શક્યતાઓ રહેલી હોય છે. સો વોટ ઇઝ એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ? The application of collection of tools and techniques to direct the use of diverse resources towards the accomplishment of a unique, complex, one-time task within time, cost and quality characteristic. So it is the definition of project management. It is its origin lie in World War II, when military authorities used the technique of operation research to plan the optimum use of resources. આ જે છે વર્લ્ડ વોર 2 દરમિયાનમાં અમેરિકન મિલિટરીએ ઓપરેશન રિસર્ચનો ઉપયોગ કરીને એ લોકો પાસે જે હથિયાર ગોળા અવેલેબલ હતા એનો કેમ ઓપ્ટિમમ યુઝ કરી શકીએ અને ઓપ્ટિમમ યુઝ કરીને કઈ રીતે વર્લ્ડ વોર 2 જીતી શકીએ એના માટેની એક પ્લાનિંગ યોજના જે હતી, પ્લાનિંગ કરી હતી એ લોકોના જે મિલિટરીના સાયન્ટિસ્ટ હતા, અને ત્યાંથી એકચ્યુઅલી આ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કે PERT CPMની ઉત્પત્તિ થયેલ છે. વન ઓફ ધીસ ટેકનિક વોઝ ધ યુઝ ઓફ નેટવર્ક ટુ રિપ્રેઝેન્ટ અ સિસ્ટમ ઓફ રિલેટેડ એક્ટિવિટી. અને એ જે વર્લ્ડ વોર 2માંથી એ લોકોએ પ્લાનિંગની પદ્ધતિ વિકસાવી છે, ક્રિટિકલ પાથ મેથડ કી પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક, એ બંને ટેકનિક મેઇનલી નેટવર્ક ઉપર આધારિત હોય છે. નેટવર્ક એટલે શું? સો ઇન્ટર રિલેટેડ એક્ટિવિટીઝના સિસ્ટમ, જુદી જુદી પ્રકારની જે કંઈ આપણા પાસે એક્ટિવિટી હોય એ એક્ટિવિટીને ઇન્ટર રિલેટેડ કરીને અને સાંકળીને જે એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન તૈયાર કર્યું હોય, આગળ આપણે જોશું, એને નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. વેરિયસ સ્ટેપ્સ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોસેસ આર પ્રોજેક્ટ પ્લાનિંગ, પ્રોજેક્ટ શેડ્યુલિંગ એન્ડ પ્રોજેક્ટ કંટ્રોલ. આ 3 મેઇન સ્ટેપ્સ હોય છે. કોઈ પણ પ્રોજેક્ટને તમે હાથમાં લ્યો અને એને સફળતાપૂર્વક પૂરું કરો તો એની પાછળ આ 3 મુખ્ય સ્ટેપ્સ છે. પ્રોજેક્ટ પ્લાનિંગ જે છે
એની થકી આપણે નેટવર્કનું કન્સ્ટ્રક્શન કરી શકીએ છીએ. નેટવર્ક બનાવીને પછી પ્રોજેક્ટ શેડ્યુલિંગ કરીએ તો એમાં જુદી જુદી એક્ટિવિટીઝ કેટલા સમયમાં પૂરી કરવાની છે એની આખી કામગીરીનો આપણે શેડ્યુલિંગ કરી શકીએ. અને સાથ પ્રોજેક્ટ કંટ્રોલ છે. આ જે કંટ્રોલ છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત આપણને એવું લાગતું હશે કે કોઈ પણ પર્ટિક્યુલર એક્ટિવિટી 5 દિવસમાં પૂરી થઈ જાય, પણ કદાચ 5ની જગ્યાએ 6 દિવસ લાગી જતું હોય. તો જો એક વધારાના દિવસ એ એક્ટિવિટી ખેંચાઈ ગઈ હોય તો બીજી કોઈક એક્ટિવિટીમાંથી આપણે રિસોર્સિસને ત્યાં ડાયવર્ટ કરવું પડે છે, અથવા તો બીજી એક્ટિવિટીને રિસોર્સનો ઉપયોગ કરીને એ રીતે કામગીરી પૂર્ણ કરવાનું હોય છે, જેથી આપણો પ્રોજેક્ટ ડ્યુરેશન ડિલે ન થાય. પ્રોજેક્ટ શેડ્યુલિંગ એન્ડ કંટ્રોલ ટેકનિક્સ. કોઈ પણ પ્રોજેક્ટને શેડ્યુલિંગ અને કંટ્રોલ કરવા માટેની ટેકનિક્સ જે છે, તો પહેલી છે ગેન્ટ ચાર્ટ ટેકનિક, બીજી છે ક્રિટિકલ પાથ મેથડ, ત્રીજી છે પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક. પહેલી ગેન્ટ ચાર્ટ એક ગ્રાફિકલ ટેકનિક છે. ક્રિટિકલ પાથ મેથડ પણ ગ્રાફિકલ ટેકનિક છે, પણ સાયન્ટિફિક એપ્રોચ ઉપર ડિટર્મિનિસ્ટિક મોડલ માટે. અને પ્રોગ્રામ કે પ્રોજેક્ટ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક, જેમ કેતનભાઈએ કીધું, એ એક પ્રોબેબિલિસ્ટિક મોડલ માટે છે કે જ્યાં કોઈ પણ એક્ટિવિટી સર્ટન નથી હોતી. અને તમામ ટેકનિક્સ વર્લ્ડ વોર 2માંથી અમેરિકન મિલિટરીએ ઓપરેશન રિસર્ચનો ઉપયોગ કરીને શોધી કાઢી છે. એમાંથી પહેલી ગેન્ટ ચાર્ટ ટેકનિકને આપણે ટૂંકમાં જોઈએ. મિત્રો, યુઝ્યુઅલી આપણે સિલેબસમાં CPM અને PERTનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, એ જ શીખડાવતા હોઈએ છીએ. આ ગેન્ટ ચાર્ટ ટેકનિકને શીખડાવતા નથી, પણ આ કવર એટલા માટે જ કરેલું છે કે કોઈક વાર તમે એઝ એ મેનેજર, પ્લાનિંગ મેનેજર, ક્યાંય તમને ઓપોર્ચ્યુનિટી મળી હોય અને કોઈ તમારા સબઓર્ડિનેટ જેને PERT CPMનું નોલેજ ન હોય, તો તમે કઈ રીતે પ્રોજેક્ટ એનાલિસિસ ગ્રાફિકલી બતાવી શકો. માટે પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એ પદ્ધતિ ઉપયોગ લઈને આપણે એમને બતાવી શકીએ. એટલા માટે જ ખાસ આ મેં ગેન્ટ ચાર્ટની પદ્ધતિ નો ઉપયોગ કર્યો છે. ગેન્ટ ચાર્ટ ઇઝ અ પોપ્યુલર ટૂલ ફોર પ્રોજેક્ટ શેડ્યુલિંગ. ગ્રાફ્સ વિથ બાર્ક રિપ્રેઝેન્ટિંગ ટાઈમ ઓફ ઈચ ટાસ્ક, જે આપણી જુદી જુદી એક્ટિવિટીઝ હોય છે એના આપણે બાર ઊભું કરતા હોઈએ છીએ. પ્રોવાઇડ્સ વિઝ્યુઅલ ડિસ્પ્લે ઓફ પ્રોજેક્ટ શેડ્યુલ. અને એ એક આપણા પ્રોજેક્ટ, જે કંઈ પ્રોજેક્ટનું શેડ્યુલ હોય છે જુદી જુદી એક્ટિવિટીનો,